વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ CIA દ્વારા દિવ્યાંગ બાળાઓને પાણીપુરીની મોજ કરાવવામાં આવી. કલોલ તાલુકાના હાજીપુર ખાતે આવેલ મંથન અપંગ કન્યા સેવા સંકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ CIA દ્વારા ફૂડ ફોર હંગર કાર્યક્રમ અંતર્ગત શરદોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંથન સંસ્થાની તમામ દિવ્યાંગ બાળકોને ક્લબ દ્વારા પાણીપુરી ખવડાવવામાં આવી હતી. આ પાણીપુરી કાર્યક્રમમાં મહેસાણાની પ્રખ્યાત જલપુરી પકોડી લાવવામાં આવી હતી. આ પકોડી એટલી બધી કુરકરીત હોય છે કે જેમાં મસાલો ભરતા જ તેનો સ્વાદ અનેરો બની જાય છે. આ ફૂડ ફોર હંગર કાર્યક્રમના પકોડીમાં લાયન્સ ક્લબ ઓફ CIAના પ્રમુખ હરેશભાઈ પટેલ, જયદીપ એન્જિનિયરિંગ સેક્રેટરી વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ અરવિંદભાઈ પટેલ, ટ્રેઝરર ભગવતી એન્જિનિયરિંગ તથા આ કાર્યક્રમના મેઇન દાતા શ્રી અશોકભાઈ પટેલ, ઉમિયા પ્લાસ્ટિક, મુકેશભાઈ પટેલ, હર્ષિદ એન્જિનિયરિંગ તેમજ લાયન્સ ક્લબના સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પકોડીના કાર્યક્રમનું સમગ્ર સંચાલન સિંધી સમાજના આગેવાન કિંમતભાઈ સિંધી અને તેમની ટીમે કર્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.